આપણા ઘરમાં અરીસો માત્ર ચહેરો જોવા માટેનું સાધન નથી. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને ઉર્જાના પ્રતિબિંબ સાથે પણ જોડવામાં આવેલ છે. પરંતુ શું તમે જાણો છો કે અરીસો કઈ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે? કયા સ્થળે અરીસો રાખવાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને કઈ જગ્યાએ અરીસાની ગોઠવણ વાસ્તુમાં વર્જ્ય માનવામાં આવી છે? શું ખરેખર અરીસાની દિશા આપણા માનસિક વાતાવરણ અને ઘરની ઉર્જા પર અસર કરે છે? આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિશેષ રીતે વાસ્તુશાસ્ત્રના તે ઉપાય વિશે વાત કરીશું કે તેના દ્વારા પણ આપણે આપણી દિશાઓને ચોક્કસ ઉર્જા આપી શકીએ છીએ. સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશે તેના દ્વાર આપણે ખોલી શકીએ છીએ. તેના માટે આપણે વાત કરીએ અરીસો. અરીસો દરેક લોકોના ઘરમાં હોય છે, પરંતુ તમને ખ્યાલ છે કે અરીસાની મદદથી પણ તમે તમારો વાસ્તુ દોષનું નિવારણ કરી શકો છો અને તમારી જે સકારાત્મક ડિરેક્શન છે તે દિશાને પણ તમે ઉર્જા જે છે તમારા ઘરમાં સારી રીતે પ્રવેશે તેનો દ્વાર ઓપન કરી શકો છો. સૌથી વધારે મનમાં આપણને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે આપણા ઘરમાં અરીસો આપણે કઈ ડિરેક્શનમાં રાખવો જોઈએ, કઈ દિશામાં રાખવો જોઈએ કે તેના દ્વારા આપણને વધારે લાભ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ હા, જરૂરથી આપણે કહી શકાય કે અરીસો જે છે તેને તમે ઘરમાં જે છે તે સકારાત્મક દિશામાં વધારે રાખો છો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. અરીસો જે છે તે જળ તત્વ કહેવામાં આવે છે, એટલે કે જળ તત્વ જ્યારે તમારે વધારવું હોય તો તે દિશામાં તમે અરીસો રાખો છો તો તે દિશાનું જળ તત્વ બેલેન્સ થાય છે. હવે ઉત્તર દિશાને જળ તત્વની દિશા કહેવામાં આવે છે, માટે તમે સમજી શકો છો કે ઉત્તર દિશામાં તમે જો તમારા ઘરનો અરીસો રાખો છો તો તે ખૂબ જ લાભ અપાવે છે અને તે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાને પ્રવેશ કરાવે છે. માટે વિશેષ રીતે જો તમે તમારા ઘરમાં ઉત્તર દિશામાં જેટલા પણ બને એટલા મોટા અરીસા તમે તમારા ઘરમાં લગાવો છો, ખાસ કરીને ઉત્તર દિશામાં, તો તે તમને ખૂબ જ સારી ઉર્જા આપે છે, સકારાત્મકતા આપે છે. માટે પૂર્વ દિશામાં પણ અરીસો લગાવો એટલો જ શુભ માનવામાં આવે છે, કારણ કે પૂર્વ દિશામાં તમે અરીસો લગાવો છો તો પૂર્વ દિશાના જે બેનિફિટ્સ જે છે તે વધી જાય છે, એટલે કે વાસ્તુશાસ્ત્રમાં પણ તેને સકારાત્મક માનવામાં આવે છે. હવે અરીસો જે પ્રમાણે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તે પ્રતિબિંબ દેખાડે છે, એટલે કે તમે જે પણ વસ્તુની સામે રાખશો તે વસ્તુનું પ્રતિબિંબ અરીસામાં દેખાશે. માટે જેટલી પણ વસ્તુઓ તમે અરીસાની સામે રાખશો તે વસ્તુ તમારા જીવનમાં પણ બમણી થાય છે. તેવું પણ એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ વસ્તુને આપણે કેવી રીતે ફાયદો લઈ શકીએ? ઘરની ઉત્તર દિશામાં કે પછી પૂર્વ દિશામાં તમે અરીસો લગાવો છો, તેની સાથે સાથે તમે જ્યાં તમારું પૈસા, સંપત્તિ, ધન અને તમારા ઘરેણાં મૂકો છો તો તિજોરીના તે ડ્રોવરમાં તેની એક્ઝેક્ટ સામે આ તમે જે પૈસા કે તમારી સેવિંગ્સ કે ઘરેણાં મૂક્યા છે તેનું પ્રતિબિંબ જે છે તે તમારે અરીસામાં આવે તે રીતે તિજોરીમાં તમારે ડ્રોવરમાં એક અરીસો મૂકવો જોઈએ. એટલે કે તમે જ્યારે અરીસામાં જુઓ ત્યારે તમે મૂકેલું જે ધન ને જે પૈસા, જે સંપત્તિ છે તે પણ અરીસામાં દેખાય. તો આ રીતે મૂકવાનો જે આ એક પ્રયોગ છે તે પણ તમને ખૂબ જ સારું ફળ અપાવી શકે છે. કોઈ પણ રીતે તમે તમારી ઈચ્છાઓ જે પણ છે કે જે તમારા જીવનમાં આગળ તમને બમણું મળે, કે તમે ચાહતા હોય કે તમને પૈસા વધારે તમારા જીવનમાં મળે, સુખ સમૃદ્ધિ મળે, પરિવારનો સાથ સહકાર મળે, તો તે પ્રકારના ચિત્રો કે તે પ્રકારની વસ્તુઓને તમે અરીસાની સામે જો મૂકી દો છો તો પણ અરીસામાં જ્યારે તે વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે ત્યારે તે વસ્તુ સકારાત્મક રીતે તમને તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે. તો આ અરીસાનો એક સુંદર ઉપાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અરીસો ક્યાં ન રાખવો જોઈએ. તો બની શકે તો દક્ષિણ દિશામાં તમારે અરીસો ના જ રાખવો જોઈએ. કારણ તેનું એ છે કે જે દક્ષિણ દિશા જે છે એમ કહી શકાય કે તે યમની દિશા છે, એક નેગેટિવ એનર્જી ત્યાંથી આવતી હોય છે. પરંતુ દક્ષિણ દિશાની જ્યારે વાત કરીએ છીએ તો આમ તે દિશામાં અગ્નિ તત્વ પણ રહેલું છે. માટે તમારે અરીસો જે જળ તત્વ છે તેને તમારે અગ્નિ તત્વમાં ન રાખવો જોઈએ, એટલે કે દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ. સાઉથ વેસ્ટ ડિરેક્શન એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાં તમારે અરીસો ન રાખવો જોઈએ. બની શકે તો જો આ જગ્યા ઉપર અરીસા હોય તો તમારે તેને ઢાંકીને રાખવા જોઈએ, અથવા તો તમે ન રાખશો તો તે તમારા માટે વધારે લાભપ્રદ રહેશે.
કોઈ પણ દિવસ તમારો જે બેડ છે અને બેડની એક્ઝેક્ટ સામે તમારે અરીસો ન રાખવો જોઈએ કે જેથી કરીને તમે સૂતા હોય અને તેનું પ્રતિબિંબ અરીસામાં પડી રહ્યું છે, તો તે પ્રકારને પણ અરીસો રાખવો ઉચિત માનવામાં નથી આવતો. કારણ કે જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે રાતના અંધારામાં ઘણી બધી નેગેટિવ શક્તિઓ જે છે તે એવું કહી શકાય કે ઉજાગર થતી હોય છે, તે જાગતી હોય છે. અને જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણા અચેતન મનમાં જ્યારે આપણે સરી પડીએ છીએ, તો આ પ્રકારનું આપણું જે સૂવાવાળું જે શરીર જે છે તેનું પ્રતિબિંબ પણ કાચમાં ન પડવું જોઈએ. તેનું તમારે વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ. બની શકે તો જો તમારો આખો બેડ તમારો અરીસામાં પ્રતિબિંબ આપતો હોય, અરીસામાં તમારો બેડ દેખાતો હોય, તો તમારે બની શકે તો તે દિશાનો અરીસો જે છે ત્યાં આગળ તમારે કર્ટન્સ પડદા લગાવીને તેને ઢાંકી દેવો જોઈએ. તો રાતના સમયે અચૂકથી જો તમારું બેડ અરીસામાં દેખાય છે તો તેને તમારે ઢાંકીને જ સૂવું જોઈએ. વિશેષ રીતે અરીસો જ્યારે તમે તમારું જે ડાઇનિંગ ટેબલ છે એટલે કે તમે જ્યાં જમવા બેસો છો ત્યાં આગળ પણ તમે એક મોટો અરીસો લગાવો છો તો તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે ઘરના દરેક સભ્યો સાથે મળીને જ્યારે જમતા હોય છે અને જો તેની પાછળ કોઈ પણ એવું અરીસો લગાવ્યો છે અને તેનું પ્રતિબિંબ પણ અરીસામાં પડે છે તો તેને પણ એક શુભ માનવામાં આવે છે અને તેના કારણે પણ ઘરમાં ખુશીઓનું વાતાવરણ ફેલાય છે, સકારાત્મકતા પ્રવેશે છે. વિશેષ રીતે જ્યારે પણ તમે અરીસો લાવો તો બની શકો તો લંબચોરસ કે ચોરસ અરીસો તમારે વધારે વાપરવો. એમ કહેવાય કે લંબ ગોળાકાર જે અરીસો આવે છે તે બની શકે તો તમારે ઓછો વાપરવો, તેનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે અરીસાનો આ જે આકાર છે તેને એટલો શુભ નથી માનવામાં આવતો. ઘણા લોકો પોતાના મુખ્ય રૂમમાં એટલે કે પોતાનો જે ઘરનો મોટો રૂમ હોલ છે તેમાં અરીસો લગાવતા હોય છે. તેને એક શુભ રીતે વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે કે તમારો મુખ્ય દરવાજાની એક્ઝેક્ટ સામેની દિવાલ ઉપર પણ જ્યારે તમે અરીસો લગાવો છો તેને પણ સારું માનવામાં આવે છે. કારણ કે એક સકારાત્મકતાના પ્રતીક રૂપે તેને જોવામાં આવે છે અને નેગેટિવિટીને તે દૂર ધકેલી દે છે. ઘણીવાર આપણા કોઈ એવા અધૂરા કામના પ્રોજેક્ટોની ફાઇલો જે છે તે ગમે ત્યાં પડી હોય કે પછી ઘરમાં પણ કોઈ પણ એવું તૂટેલી ફૂટેલી વસ્તુઓ જ્યાં ત્યાં પડી હોય કે કોઈ પણ એવી ગંદકી કચરો પડ્યો હોય, તો જો આવી રીતે એ બધી વસ્તુ અરીસામાં રિફ્લેક્ટ થતી હોય તો તમારે તાત્કાલિક ત્યાંથી અરીસો જે છે તે ખસેડી દેવો જોઈએ. મુખ્યત્વે જે પણ અરીસામાં વસ્તુઓ દેખાતી હોય તે પ્રતિબિંબ સકારાત્મક હોવું જોઈએ, તે વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો આ પ્રકારે તમે તમારા ઘરમાં અરીસો લગાવશો તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચોક્કસથી અરીસો પણ તમને શુભ ફળ આપી શકે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.